વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે મેડિકલ એડમિશન કમિટીની વેબસાઇટ પર જે જાહેરાત આવી છે તેના વિશે વાત કરીશું કે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર ઓનલાઈન પિન પરચેસ. It is advisable to do online PIN purchase using internet with good speed, preferably broadband internet connection, to avoid transaction failure. ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના. ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે સારી ગતિવાળું ઇન્ટરનેટ, ખાસ કરીને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આ બધાએ ધ્યાનમાં રાખવાનું છે. આની સાથે શું થશે કે તમે જ્યારે ડિટેલ ભરશો તો પેમેન્ટ કરવા પહેલાં એડમિશન કમિટી તરફથી કન્ફર્મેશન કોડ મોકલવામાં આવશે. જો કન્ફર્મેશન કોડ આવી જાય તો તમારે પેમેન્ટ કરવાનું. કન્ફર્મેશન કોડ ના આવે તો પેમેન્ટ નહીં કરવાનું, તમારે બહાર આવી જવાનું અને પછી અડધો કલાક 1 કલાક પછી ફરી ટ્રાય કરવાની. હવે જે સમય આપ્યો છે એડમિશન કમિટીએ ઘણો લાંબો સમય આપ્યો છે, એટલે તમે નિરાંતે એકદમ ઇઝી મોડમાં જ્યારે પણ તમે ફ્રી હો ત્યારે તમે કરી શકો છો. ઉતાવળ કરશો નહીં. સૌથી પહેલાં તમે રજિસ્ટર કરો, પિન પરચેસ કરો કે રજિસ્ટર કરો એનો મતલબ એ નહીં કે તમારું નામ સૌથી ઉપર આવી જાય. તમારા સ્કોર મુજબ ઓલ ઇન્ડિયા રેન્ક જે છે ને ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ આપણી ગુજરાતની એડમિશન કમિટીના મેરિટ લિસ્ટમાં તમારો નામનો સમાવેશ કરવામાં આવશે. હવે જાહેરાત શું છે? એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ ગુજરાત સરકાર, ઓફિસ GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકોના પ્રવેશ માટે. આમાં એક વસ્તુ ખાસ કહી દઉં, બધા નવા સ્ટુડન્ટ છે, નવા વાલીઓ છે, તેમને ખબર હોતી નથી. તો હમણાં તમારે ફક્ત રજિસ્ટ્રેશન કરવાનું છે. હમણાં તમને એમ પૂછવામાં નહીં આવશે કે MBBS જોઈએ કે ડેન્ટલ જોઈએ કે આયુર્વેદ જોઈએ કે હોમિયોપેથ જોઈએ. હમણાં તો ફક્ત જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે એ ડોક્યુમેન્ટ્સથી તમારે પિન પરચેસ કરવાની છે. પિન પરચેસ કરીને રજિસ્ટ્રેશન કરવાનું છે. અહીંયા તમારે કોઈ પણ પૂછવામાં નહીં આવશે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ એવું કંઈ નહીં આવશે. તમારે ફક્ત પિન પરચેસ કરીને રજિસ્ટ્રેશન કરવાનું છે. પછી તમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે અને તે પછી જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે તમારી સામે ઓપ્શન રહેશે. તમારે MBBSમાં લેવું છે, ડેન્ટલમાં છે, આયુર્વેદ, હોમિયોપેથ, તમારે ચારોમાં ટ્રાય કરવી છે તો ચારેયમાં એ આપણે ચોઇસ ફિલિંગ સમયે જાણકારી આપીશું. પણ હાલમાં એવું કંઈ પૂછવામાં નહીં આવશે. બધા માટે કોમન રજિસ્ટ્રેશન છે. MBBS લેવું હોય તો પણ આ જ છે કે એક પિન તમે ખરીદશો એનાથી તમારો MBBS થઈ જશે. આ જ પિનથી તમે ડેન્ટલમાં લેવા ઈચ્છતા હોય એ પણ થઈ જશે, આયુર્વેદ, હોમિયોપેથ પણ થઈ જશે. એટલે એક જ પિન લેવાની છે ચારેય ફિલ્ડ માટે અને એક જ વખત રજિસ્ટ્રેશન કરવાનું છે. પછી ચોઇસ ફિલિંગ આવશે ત્યારે તમે નિર્ણય કરી શકો છો. હવે આમાં જો ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ 12B AB ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નીટ UG 25માં ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જો આ બધું ડિટેલમાં છે. ઇન શોર્ટ એટલું સમજી લો કે જે પણ આપણે ગુજરાતના ડોમિસાઇલ છે, જન્મ ગુજરાત, 10-12 ગુજરાત છે એ લોકો માટે છે. જેનો ગુજરાતના બહાર જન્મ હોય પણ 1 થી 12 ગુજરાતમાં ભણ્યા હોય તો ડોમિસાઇલ સાથે અહીંયા રજિસ્ટ્રેશન કરી શકે છે. હવે આનો જે સમય છે એ 5-7 એટલે આવતીકાલે સવારે 10 વાગ્યાથી ચાલુ થાય છે, 18-7-25 બપોરે 12 સુધી. એટલે ઘણો લાંબો સમય છે. એ જ પ્રમાણે રજિસ્ટ્રેશનનો સમય પણ આવતીકાલથી ચાલુ થાય છે અને 18-7 સુધી રહેશે, સાંજે 5 વાગ્યા સુધી. અને હેલ્પ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ લેવાનો સમય 7 તારીખે થશે, રવિવારે બંધ રહેશે, 19-7 સુધી રહેશે. હવે તમારે 1,000 નોન રિફંડેબલ રહેશે પૈસા અને 10,000 રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ. એટલે 11,000ની પૂરેપૂરાની પિન એક સાથે પરચેસ કરવાની હોય. અડધા હમણાં અડધા પછી એવું નહીં થાય, 1,000 હમણાં અને 10,000 પછી એવું ના થાય. 11,000 પૂરા તમારે ભરવાના રહેશે. એ પિન પરચેસ કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું. તમને જ્યારે ટાઈમ મળે ત્યારે. એવું નહીં કે કાલે પરચેસ કરી તો કાલે જ તમારે રજિસ્ટ્રેશન કરવાનું, પરમ દિવસે કરી તો પરમ દિવસે જ કરવાનું, એવું નથી. એમ પોર્ટલ જે છે 24 કલાક ખુલ્લું રહે છે. ગમે ત્યારે પિન પરચેસ કરી શકો છો, ગમે ત્યારે રજિસ્ટ્રેશન
કરી શકો છો. હવે હેલ્થ સેન્ટરનું જે એપોઇન્ટમેન્ટ લેવાનું હોય તમારે એ 10 કલાકથી 4 કલાક સુધીનો જ ટાઈમ રહે છે એમાં, અને રવિવાર અને રજાના દિવસોમાં બંધ રહેશે. તો તમારે સ્લોટ જોઈ લેવાનું, કઈ તારીખે કયો સમય તમને અનુકૂળ હોય તે પ્રમાણે તમે લઈ શકો છો. લોકલ કોટા જેમને NHLમાં લેવું હોય એમના માટે વેબસાઇટ પર હજુ અપલોડ નથી થયું, કમિંગ સૂન આવે છે, એટલે NHL કોલેજ પર જઈને અમદાવાદવાળા લઈ શકે છે, અને સુરતના રહેવાસી સ્વીમર પરથી જઈને એ ફોર્મ લઈને ત્યાં જમા કરાવી શકે છે. હવે બીજી અગત્યની વાત એ છે કે આયુર્વેદ હોમિયોપેથની જે 15% ઓલ ઇન્ડિયા કોટા, ઓલ ઇન્ડિયા મતલબ આયુષ દિલ્હીથી ના ભરાય, ગુજરાત સરકારના જે ગુજરાતની આપણી પ્રાઇવેટ કોલેજો છે આયુર્વેદ હોમિયોપેથ, એમાં જે તમારે એડમિશન લેવું હોય તો એના માટે તમારે અલગથી પિન પરચેસ કરવાની રહેશે. એ એકદમ શરૂઆતમાં આ રીતે હતું, પછી એવું થયું હતું કે બધું સાથે જ થઈ ગયું હતું, અને ગુજરાતમાં રજિસ્ટ્રેશન આપણે કરીએ જે ડોમિસાઇલ છે ગુજરાતના, તો એમને બાય ડિફોલ્ટ 15%માં પણ એડમિશન આપી દેવામાં આવતું હતું, જેના કારણે બીજા સ્ટેટના સ્ટુડન્ટ્સને એડમિશન મળતું નહીં હતું, પણ ગુજરાતના બધા સ્ટુડન્ટને એડમિશન મળી જતું હતું. તો હવે આ વર્ષથી એડમિશન કમિટીએ શું કર્યું છે કે તમારે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવું હોય 15%માં, તો એના માટે જુદું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે નવી પિન પરચેસ કરવાની અને રજિસ્ટ્રેશન જુદું કરવાનું. પણ હવે ગુજરાતના ડોમિસાઇલ છે એમને તો જરૂર રહેવાની જ નથી, એમને તો ઓલરેડી 85%માં એડમિશન મળવાનું જ છે, તો એમણે આ જરૂર નથી. એકચ્યુઅલ આ કોના માટે છે કે જે નોન ડોમિસાઇલ છે, ગુજરાતમાં રહે છે પણ એમની પાસે ડોમિસાઇલ નથી, અથવા કે જન્મ અહીંયા હતો પણ 10 કે 12 ગુજરાત બહાર કરી નાખી, એવા જે નોન ડોમિસાઇલ સ્ટુડન્ટ હોય એમના માટે, અને જે ગુજરાત સિવાયના આખા ભારતના કોઈ પણ જગ્યાએ રહેતા હોય, અધર સ્ટેટના સ્ટુડન્ટ પણ આ 15%માં એડમિશન લઈ શકે છે. એમણે પણ 11,000 રૂપિયાની પિન લેવાની રહેશે અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બંનેની વેબસાઇટ જુદી કરી દીધી છે, એકમાંથી જ તમારે લોગિન કરવાનું રહેશે. મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથનું લોગિન જુદું છે અને એના નીચે AIQનું લોગિન જુદું છે, એટલે બંનેને હમણાં છૂટું કરી નાખ્યું છે. બીજી એક અગત્યની વાત કહી દઉં, જો સૌથી પહેલાં એડમિશન જે થશે એ ઓલ ઇન્ડિયા કોટા દિલ્હી MCCનું થશે, બરાબર. રજિસ્ટ્રેશન આપણું ગુજરાત સરકાર એટલા માટે જલ્દી ચાલુ કરી દે છે કે રજિસ્ટ્રેશનમાં સમય લાગે, પછી સ્ક્રુટિની કરવામાં આવે, તમારા ડોક્યુમેન્ટ્સ ચકાસવામાં આવે, તપાસવામાં આવે, પછી એમને બરાબર લાગે કે ભાઈ હા ગુજરાતને અમારા જે નિયમ છે સરકારના તે પ્રમાણે છે, ગુજરાત આપણો ક્લોઝ સ્ટેટ છે, બહારના સ્ટુડન્ટને, આઉટસાઇડરને, અધર સ્ટેટના સ્ટુડન્ટને MBBS BDSમાં એડમિશન આપતું નથી. એટલે એ બધા ડોક્યુમેન્ટ ચકાસી લે છે, પછી મેરિટ લિસ્ટ આવે છે. એમાં પણ PWDની હમણાં જે આમાં ડિટેલ તો આવી જ છે કે એમને બોર્ડ સમક્ષ હાજર રહેવાનું રહેશે, અને તે પછી ફરી એમને જરૂર પડે તો ફરી પણ બોલાવી શકે છે. અને જે લોકોએ કરવું છે તો હમણાંથી જ તમે ત્યાં જઈને ચેક કરાવી શકો છો, એની ડિટેલ પણ આ વેબસાઇટ પર આવી છે. તો આપણે એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે કોઈ એવા સ્ટુડન્ટ હોય કે જે એમ કહે કે મારો તો સ્કોર સારો છે ને મારે તો પહેલે ઓલ ઇન્ડિયામાં ચેક કરવાનું છે, ત્યાં મળે નહીં મળે તો પછી હું અહીંયા લઈશ, તો એના માટે હું કહીશ કે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરી રાખો. 1,000 પિનનો જ સવાલ છે, 10,000 તો ફરી આવવાના જ છે, તો મને રિફંડ થવાના જ છે. તો હમણાં ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરી રાખો, પછી ઓલ ઇન્ડિયાનું જ્યારે પણ ચાલુ થશે, એટલે પેલો 10 જુલાઈના કેસની હિયરિંગ છે તે શોર્ટ આઉટ થશે, તે પછી MCC પોતાનું રજિસ્ટ્રેશન ચાલુ કરશે, ત્યારે ત્યાં પણ રજિસ્ટ્રેશન કરી લેજો. પણ બરાબર ધ્યાનથી સાંભળો, ગુજરાતનું રજિસ્ટ્રેશન ચાલુ થયું એનો મતલબ એમ નથી કે ગુજરાતનું પહેલું રાઉન્ડ પહેલાં આવશે. ના, ભારતમાં કોઈ પણ સ્ટેટનું પહેલું રાઉન્ડ MCC પહેલાં ના થાય. સૌથી પહેલાં MCC દિલ્હીનું રાઉન્ડ થશે, ભલે એનું રજિસ્ટ્રેશન આપણાથી મોડું થવાનું છે, આપણું હમણાં ચાલુ થઈ ગયું છે, પણ MCCનું હજુ વાર છે. પણ જ્યાં સુધી MCCનું રજિસ્ટ્રેશન થયા પછી પહેલો રાઉન્ડ ના થાય ત્યાં સુધી ગુજરાત કે ગુજરાત સિવાયના બીજા દરેક સ્ટેટનું પહેલું રાઉન્ડ થવું શક્ય નથી.
આ રૂલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો કે સૌથી પહેલે એમસીસીનું રાઉન્ડ થશે, પછી સ્ટેટનું થશે, પછી બીજું રાઉન્ડ પણ પહેલે એમસીસીનું થશે, પછી સ્ટેટનું થશે, ત્રીજું પણ આ રીતે. એટલે ક્રમ આ રીતે જળવાઈ રહેશે કે પહેલે એમસીસીનું રાઉન્ડ થાય, પછી સ્ટેટનું થાય. એટલે હાલમાં તમે રજીસ્ટ્રેશન કરી રાખો, એની ચિંતા નહીં કરો કે મારે તો ઓલ ઇન્ડિયામાં લેવું છે તો હું વેઇટ કરું. અરે આ રજીસ્ટ્રેશનમાં અહીંયા પણ તમે લઈ રાખો તો તમને એક ચોઇસ ફિલિંગનો એક અવસર મળશે. એમ પણ એડમિશન ત્યાં તમને પહેલું મળવાનું જ છે. જો તમને ત્યાં મળી જાય તો અહીંયા ચોઇસ ફિલિંગ નહીં કરવાની. પછી તમને ઓલ ઇન્ડિયા કોટાથી મનપસંદ કોલેજ મળી જાય તો પછી ગુજરાતમાં ચોઇસ ફિલિંગ નહીં કરવાની. 10,000 તમારા રિફંડ થઈ જશે. પણ ત્યાં તમારી મનગમતી કોલેજ ના મળે તો તમે ગુજરાતમાં ચોઇસ ફિલિંગ કરી શકો. એટલે રજીસ્ટ્રેશન અહીંયા કરી રાખો. ભલે એમને ઓલ ઇન્ડિયામાં લેવું હોય, એમ્સમાં લેવું હોય, જીપમરમાં લેવું હોય, કોઈ પણ સારામાં સારી કોલેજમાં એડમિશન લેવું હોય, ગુજરાત સિવાયની કોલેજોમાં, અથવા ગુજરાતના જે 15% ગવર્મેન્ટ સીટના જે કોટા છે ઓલ ઇન્ડિયામાં છે, બીજે મેડિકલ કોલેજમાં લેવું છે ઓલ ઇન્ડિયાથી, એનો ફાયદો ગુજરાતના સ્ટુડન્ટને થાય કે ગુજરાતના વિદ્યાર્થીઓ જો ઓલ ઇન્ડિયા કોટાથી ગુજરાતની ગવર્મેન્ટ કોલેજોમાં એડમિશન લઈ તો સ્ટેટના બાળકોને વધારે ચાન્સ મળે કે બીજા સ્ટેટના સ્ટુડન્ટ ગુજરાતમાં આવીને ભણે. એના કરતાં આપણા સ્ટેટના જ સ્ટુડન્ટ ભણે ને ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લઈને આપણી ગવર્મેન્ટ કોલેજોમાં. તો આપણા સ્ટેટના સ્ટુડન્ટ્સને 85% જે આપણા કોટા છે એમાં ફાયદો થાય. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓએ તો આઉટ ઓફ સ્ટેટ મળતું હોય તો ત્યાં લેવું જોઈએ, અને આઉટ ઓફ સ્ટેટ ના મળતું હોય પોતાની મનપસંદ મનગમતી કોલેજમાં તો પછી આપણી ગુજરાતની જ ગવર્મેન્ટ કોલેજ માટે ઓલ ઇન્ડિયાથી લેવાની ટ્રાય કરવી જોઈએ. બીજે મેડિકલ હોય કે બરોડા હોય કે સુરત હોય કે જામનગર હોય, તમને જ્યાં લેવું હોય ત્યાં. તો આ વાત સમજી લીધી. તો રજીસ્ટ્રેશન ભલે એમસીસીનું મોડું થશે પણ રાઉન્ડ પહેલા એમસીસીનું થશે, પછી ગુજરાતનું થશે. એટલે હમણાં ફક્ત આપણે પિન પરચેસ કરવાનું છે, રજીસ્ટ્રેશન કરવાનું છે. અને અગત્યની વાત શું છે કે એડમિશન કમિટી શું કહે છે કે તમારે જો ઓલ ઇન્ડિયા કોટા જે આપણા 15% છે અધર સ્ટેટવાળા માટે, એમાં પણ તમારે ટ્રાય કરવું હોય તો બીજા 11,000 રૂપિયાની પિન લો. પણ મારું માનવું એવું છે કે તમને એની જરૂર નથી. કેમ કે ઓલ ઇન્ડિયા કોટાનો કટ ઓફ હાઈ હોય છે. એટલે 15% જે આપણા ગુજરાતના હોય ને આયુર્વેદ હોમિયોપેથના 15% એનો કટ ઓફ હાઈ હોય છે. એટલે આપણને 85%માં તો એ કોલેજો છે જ, ત્યાં તો મળવાનું જ છે. આ અધર સ્ટેટવાળા માટે બેટર છે. અથવા ગુજરાતના જે નોન ડોમિસાઇલ સ્ટુડન્ટ છે કે જેમને કોઈ મિસ્ટેક થઈ ગઈ છે ને ગુજરાતના 85% માટે ઇલિજિબલ નથી, એ લોકો માટે છે કે એ લોકો રજીસ્ટ્રેશન કરી શકે છે 11,000ની પિનથી. એ ત્યાં એમને કરવાની જરૂર નથી. એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ તે જ રજીસ્ટ્રેશન છે. ત્યાં નોન ડોમિસાઇલ સ્ટુડન્ટે રજીસ્ટ્રેશન કરવાની જરૂર જ નથી. બે જગ્યાએ પૈસા નાખવાના જ નથી, ત્યાં તો મળવાનું જ નથી. એટલે જે નોન ડોમિસાઇલ સ્ટુડન્ટ છે કે અધર સ્ટેટના સ્ટુડન્ટ છે એમને ફક્ત આ AIQ 15% આયુર્વેદ હોમિયોપેથ સેલ્ફ ફાઇનાન્સની જ પિન લેવાની છે. ત્યાંથી જ પિન લેવાની, ત્યાં જ રજીસ્ટ્રેશન કરવાનું છે. જે મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ છે ત્યાં નથી કરવાનું, ત્યાં ફક્ત ગુજરાતના ડોમિસાઇલ માટે છે. જે લોકો ગુજરાતમાં જન્મ હોય, 10મું 12મું ગુજરાતથી કર્યું હોય, અથવા ગુજરાતના બહાર જન્મ થયો પણ 1 થી 12 ગુજરાતમાં ભણ્યા હોય, એ લોકો માટે છે. બીજી એક કન્ડિશન સાંભળી લો કે જે લોકો પૂરક પરીક્ષામાં પાસ થશે એ લોકો આમાં ભાગ નહીં લઈ શકશે. ચાલુ વર્ષની કાઉન્સિલિંગમાં ભાગ નહીં લઈ શકે. કોઈ પૂરક પરીક્ષામાં પાસ થઈ જાય, નીટની પરીક્ષા આપી દીધી છે, હવે કહે કે ચાલો હું સેકન્ડ રાઉન્ડમાં લઈ લઉં, થર્ડમાં લઈ લઉં, તો એ પોસિબલ નથી. આપણી એડમિશન કમિટીનો રૂલ છે કે પૂરક પરીક્ષામાં પાસ થનારને ચાલુ વર્ષમાં એડમિશન આપતી નથી. આવતા વર્ષે એમને એડમિશન આપશે. અથવા કોઈ કોલેજમાં સીટ ખાલી પડી જાય અને તે પછી કોલેજ થ્રુ ભરવામાં આવતી હોય ત્યારની વાત છે. એ પહેલાં એવું થતું હતું અને પેરામેડિકલમાં હજુ થાય છે, પણ આમાં તો બધા જ એડમિશન ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, NRI કોટા બધા એડમિશન કમિટી થ્રુ જ થાય છે. એટલે એ શક્યતા ઘણી જ ઓછી છે કે તમે પછી કોલેજ પર જઈને એડમિશન લઈ શકો. એટલે જે લોકોએ આ વર્ષે પૂરક પરીક્ષા આપી છે એમણે આ વર્ષે અહીંયા ફોર્મ ભરવાની જરૂર નથી. એ આવતા વર્ષે ફોર્મ ભરશે તો જ એમનું નામ મેરિટ લિસ્ટમાં આવશે. હમણાં તમે 11,000ની પિન લઈને
આપણે તમે રજિસ્ટ્રેશન કરી લેશો તો પૂરક પરીક્ષામાં જે લોકો પાસ નથી થયા, જો ઇમ્પ્રુવમેન્ટ માટે એક્ઝામ આપી છે એ લોકો પાસે જૂની માર્કશીટ છે, એના પર એનું રજિસ્ટ્રેશન થઈ જશે. પણ જે લોકો ફેલ થયા છે ને એમને આ વર્ષે એડમિશન નહીં મળશે, ભલે ને એ પાસ થઈ જાય પૂરક પરીક્ષામાં. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા લખી છે, ઇન્સ્ટ્રક્શન છે, બરાબર. હવે આમાં ખાસ વાત એ છે કે પીડબ્લ્યુડી વાળા માટે બી કહ્યું છે કે તમે ત્યાં જઈ આવો. આ સિવિલની અહીંયા 6 સિવિલનું લિસ્ટ છે કે તમારે ત્યાં તમારા જે બી ડોક્યુમેન્ટ હોય એને લઈને જવાના, ત્યાં દેખાડવાના. અને લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર છે અને પ્રવેશ પ્રક્રિયાના આપણે આવશ્યક પ્રમાણપત્રોની યાદી, એના પણ આગળ હું વિડીયો બનાવી ચૂક્યો છું. આ ચેનલ પર તમને મળી જશે. અહીંયા પણ મેં અહીંયા મૂકી દીધા છે, એ પણ જોઈ લેશો. મેન અહીંયા છે ને રાઈટ સાઈડમાં વેબસાઇટ પર તમે જાઓ ને તો રાઈટ સાઈડ પર ઉપર છે, રાઈટ સાઈડ પર લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક એન્ડ હોમિયોપેથિક એડમિશન. આ કોના માટે છે? જે ગુજરાતના છે, ગુજરાતના ડોમિસાઇલ છે, જે લોકો ગુજરાતી છે એ લોકો માટે. ગુજરાતી મતલબ ગુજરાતમાં જ રહેતા હોય, ભલે ને એ બીજી કોઈ ભાષા બોલતા હોય. પણ અહીંયા લોગિનમાં MBBS, BDS, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ જે છે બધા માટે આ એક જ છે. અહીંયા જ લોગિન કરીને પિન પરચેસ કરવાનું, રજિસ્ટ્રેશન કરવાનું. એના નીચે જો લોગિન કરીને ફોર અંડર ગ્રેજ્યુએટ 15% AIQ આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન. આ AIQ થી બધાને શું લાગ્યું કે પેલું ઓલ ઇન્ડિયા વાળું આયુષ સેન્ટ્રલ દિલ્હીથી થાય છે તે, એ નથી. આ ગુજરાતનું છે, એને તો વાર છે, એ તો MCCનું થશે પછી ત્યાં આવશે પેલું આયુષનું જે સેન્ટ્રલ કાઉન્સિલિંગથી થાય છે, બરાબર. આ ગુજરાતના આયુષની વાત છે. એટલે જે લોકો નોન ડોમિસાઇલ છે ગુજરાતના અથવા અધર સ્ટેટના છે, આ નીચેની રિબન પર ક્લિક કરવાની રહેશે. 15% AIQ આયુર્વેદિક હોમિયોપેથી. આમાં ફક્ત પ્રાઇવેટ કોલેજ આવે છે, ગવર્મેન્ટ કોલેજ આવતી નથી. ને ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલિંગથી જે આયુષ થાય છે તેમાં 15% ગવર્મેન્ટ આવે છે આખા ભારતની, અને ડીમ યુનિવર્સિટી આવે છે. તો આ ફરક છે. અને એટલું ધ્યાન રાખો કે MCCની કાઉન્સિલિંગનું પહેલું રાઉન્ડ પહેલે થશે, પછી આપણું થશે, એટલે એ ટેન્શન તમે ના લો. ફક્ત આટલો જ ફરક છે કે AIQનું રજિસ્ટ્રેશન જુદું કરી નાખ્યું છે આ વર્ષે, સેલ્ફ ફાઇનાન્સનું, અને આપણું MBBS BDS ગુજરાતવાળાનું જુદું છે. હવે ગુજરાતવાળાએ લેવું હોય તો 11,000નું પિન આમાં પછી શા માટે ખરીદે? એને તો 85% એમ પણ મળવાનું જ છે આયુર્વેદ હોમિયોપેથ. એટલે એણે આ ખરીદવાની જરૂર નથી, 2 જગ્યાએ પિન લેવાની જરૂર નથી. એને એક જ પિન ચાલી જશે. MBBS BDS આયુર્વેદ હોમિયોપેથ આ એક જ પિન છે, એમાં એને જે લેવું હોય તે લઈ શકશે એના સ્કોર મુજબ. અને AIQ જે છે એ અધર સ્ટેટવાળા માટે અથવા ગુજરાતના ડોમિસાઇલ નથી એમના માટે. સમજી ગયા? હવે બધું આ ડિટેલ છે, બધા વેબસાઇટ પર તમે વાંચી લેજો. અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા જોઈ લઈએ. 11,000 રૂપિયાની પિન લેવાની છે, બરાબર. જણાવવામાં આવે છે કે તમામ કાર્યવાહી એડમિશન કમિટી દ્વારા જ કરવામાં આવે છે. ટાઈમસર બધું પૂરેપૂરું કરવાનું છે. જો ગુજરાત બોર્ડ, CBSE, ISCE, કેમ્બ્રિજ યુનિવર્સિટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપન સ્કૂલ, NIOSના વિદ્યાર્થીઓ વર્તમાન શૈક્ષણિક વર્ષની NEET UGમાં ક્વોલિફાઈડ થયા હોય, બરાબર, એ લોકો માટે છે. તથા ગુજરાત રાજ્યમાં જન્મેલો હોય, પરીક્ષા ગુજરાત ઉત્તીર્ણ કરેલો હોય તથા ગુજરાત રાજ્યમાં જન્મેલો હોય અથવા ગુજરાત રાજ્યના ડોમિસાઇલ હોય અને અન્ય પ્રવેશના નિયમો જે લાયકાત ધરાવતા હોય તે લોકોએ કરાવવાનું રહેશે. હું જે કહી ચૂક્યો આજે આમાં છે એ જ હું તમને કહી ચૂક્યો છું, બીજી વાત નથી. બસ ખાસ પેલી જ વાત છે કે જે આ વર્ષે પૂરક પરીક્ષામાં પાસ થશે ને એમને એડમિશન નહીં મળશે. પણ તમે ફુરસતમાં આ વેબસાઇટ પર જજો અને વેબસાઇટ પર બધી ડિટેલ વાંચી લેજો. તમને એકદમ ખ્યાલ આવી જશે. કેમ કે ઘણી બધી વસ્તુ એવી હોય કે તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. મારા કહેવાથી તમને જલ્દી સમજણ નહીં પડશે. આ ડિટેલવાળી વસ્તુ છે બધી તો એક વખત વાંચી લેજો. પછી નહીં સમજણ પડે તો હું ફરી વિડીયો બનાવી દઈશ પર્ટિક્યુલર જે વસ્તુ માટે તમને જોઈતો હશે. પણ હાલમાં તમે એટલું સમજી લો, તમારી પાસે ઘણો સમય છે. સ્પીડ તમારી નેટની સારી હોવી જોઈએ પિન પરચેસના ટાઈમે, કે જેથી તમારા સર્વરમાં પ્રોબ્લેમ ના હોય, તમારા પૈસા ખોટકાય નહીં અને એડમિશન કમિટીનો કન્ફર્મેશન કોડ આવી જાય અને પેમેન્ટ થઈ જાય. નહીં તો શું થાય
કે સ્પીડ ઓછી હોય ને તો પૈસા તમારા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય, પણ એડમિશન કમિટીને ના મળે, એટલે પિન આવે નહીં સામેથી, ત્યાંથી પિન આવે જ નહીં, એટલે ફરી તમારે 11,000 રૂપિયાની પિન લેવી પડે. એટલે એવા બધા પ્રોબ્લેમ થાય. પછી 3-4 દિવસે તમને પેલા રિફંડ થાય પૈસા, જે ખોટકાઈ ગયેલું હોય ને, સર્વર ટ્રાન્ઝેક્શન ફેલ થયું હોય, એ પાછળથી પૈસા મળે જો તમારા એકાઉન્ટમાંથી કપાઈ ગયા હોય. તો એમાં માથાકૂટ કરવા કરતાં બેટર છે કે આપણે શાંતિથી કરીએ, કન્ફર્મેશન કોડ આવે પછી કરીએ. અને MBBSમાં જો 12મા ધોરણમાં 50% નથી, PCBમાં જરૂરી, પણ એટલો સ્કોર પણ તમારો હોવો જોઈએ નીટમાં કે તમે MBBS લઈ શકો. હા, જેના 12મા ધોરણમાં PCBમાં 50% નથી અને નીટમાં ક્વોલિફાઈડ છે, 144 છે ઓપન EWS અને 113 છે OBC SC ST, એ હોમિયોપેથમાં લઈ શકે છે. એના ભલે ને ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયો હોય, બસ પાસ હોય ને કોઈ, તો એ હોમિયોપેથમાં એડમિશન લઈ શકે છે. એટલે MBBS અને હોમિયોપેથનો ક્રાઇટેરિયા સેમ થઈ ગયો છે, પરંતુ MBBSમાં સ્કોર વધારે જોઈએ અને હોમિયોપેથમાં લો સ્કોર પર પણ તમને એડમિશન મળી જશે. PCBના 50% ફક્ત ડેન્ટલ અને આયુર્વેદ માટે છે, બાકી બીજા માટે આપણે MBBS અને હોમિયોપેથ માટે નથી. આગળ પણ આ વિડીયોમાં હું કહી ચૂક્યો છું. ડોક્યુમેન્ટની લિસ્ટ માટે પણ એક વિડીયો બનાવ્યો છે, એ પણ જોઈ લેજો. હાલમાં તમારે ફક્ત પિન પરચેસ કરવાની છે શાંતિથી, અને રજિસ્ટ્રેશન કરવાનું છે શાંતિથી. બંનેનું જુદું છે, ગુજરાતવાળાનું જુદું છે, અને જે અધર સ્ટેટના છે 15% AIQ આયુર્વેદ હોમિયોપેથવાળા, એમનું જુદું છે. જે અધર સ્ટેટવાળા છે એમને MBBS અને ડેન્ટલ મળવાનું નથી, ફક્ત ગુજરાતીઓને જ મળશે. અને ગુજરાતીઓને આયુર્વેદ હોમિયોપેથમાં એમ પણ મળવાનું જ છે 85%, તો 15%માં એમને પિન લઈને રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. નોન ડોમિસાઇલને જરૂર હોય અથવા અધર સ્ટેટના સ્ટુડન્ટને જરૂર હોય. તો આ ધ્યાન રાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી જે પણ લેટેસ્ટ માહિતી આવશે તમને તરત શેર કરવામાં આવશે. આના પછી જે પણ મને જરૂરી લાગશે તેનો વિડીયો બનાવીને અપલોડ કરીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, આખી કાઉન્સેલિંગમાં તમને કામ લાગશે. શેર કરો, લાઈક કરો, જેથી બધાને ફાયદો થાય, બધાને લાભ મળે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.